વાત કરવી છે પોલીસ ભરતીની। પોલીસમાં ભરતી આવી રહી છે, યુવાનો તૈયારીઓમાં લાગી ગયેલા છે અને બીજી બાજુ હવે તબક્કાવાર એની જાહેરાતો થઈ રહી છે। બધાની વચ્ચે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે કે પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.54 લાખ અરજીઓ આવી છે। 9 સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીનો અંતિમ દિવસ હતો। ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ આવી ચૂકી છે અને 12,472 પદો પર આ જાહેરાત થઈ છે। ભરતી બોર્ડના અધ્યક્ષ છે પોલીસ ભરતી બોર્ડના હસમુખ પટેલ, એમણે આ નિવેદન આપ્યું છે અને એમણે એ પણ કહ્યું છે કે ધુતારાઓથી સાવધાન રહેવાનું છે। એની સાથે સાથે આ પરીક્ષામાં કઈ મુસીબતોથી જે ઉમેદવારો છે એ પસાર થતા હોય છે એમની વ્યથાને જાણવા માટેની સાથે સાથે કેવી તૈયારી છે તંત્ર દ્વારા એની પણ અમે વાત કરી છે। અમારી સાથે હસમુખ પટેલ જોડાઈ ગયા છે। હસમુખ પટેલ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલો સવાલ આપને કે 12,472 જગ્યા માટે કુલ 12 લાખ અરજી આવી છે, બીજા તબક્કામાં પણ 1.54 લાખ અરજી આવી છે। શું લાગે છે કે આટલી મોટી સંખ્યામાં અરજી આવવા પાછળનું કારણ શું હોઈ શકે? એપ્રિલ મહિનામાં આપણે જ્યારે અરજીઓ મંગાવેલી ત્યારે 12મા ધોરણના ઉમેદવારો અને જે લોકોએ 12મા ધોરણની પરીક્ષા આપેલી હતી એવા ઉમેદવારો અને જે લોકોએ સ્નાતકની પરીક્ષા આપેલી હતી અથવા એમની પરીક્ષાઓ થવાની બાકી હતી એવા ઉમેદવારો ત્યારે ભરતી માટે લાયક નહોતા અને આપણે ભરતી મોડેથી કરવાના હતા। શારીરિક કસોટી ચોમાસાને ઉનાળાના કારણે આપણે તરત નહોતા કરવાના, તો એ ઉમેદવારો જે પરીક્ષા આપી રહ્યા હતા એ ઉમેદવારોને પરિણામ આવી જાય અને એમને તક મળે એટલા માટે આ તક આપણે આપેલી ઉમેદવારોને। અને એટલી મોટી સંખ્યામાં ઉમેદવારો એ વખતે પરીક્ષા આપતા હશે એના કારણે આપણને અત્યારે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી છે। બીજો આપણે એ રાખેલું કે બીજા કોઈ પણ કારણસર એ લોકો એ વખતે અરજી ના કરી શકાય। હવે કોઈને સર્ટિફિકેટ ઉપલબ્ધ નહોતું, કોઈકને એ વખતે અનુકૂળતા ના હોય, પરીક્ષા આપવાનો વિચાર ના હોય, તો આપણે જ્યારે બીજી વાર તક આપીએ છીએ ત્યારે આપણે બધાને તક આપી છે। એ કારણસર પણ એ ઉમેદવારો પણ આમાં ઉમેરાયા હોય। સાહેબ, સેંકડો કે હજારોની જગ્યા હોય છે અને બીજી બાજુ લાખો અરજીઓ આવે છે, એની પાછળનું કારણ શું બેરોજગારી તો નથી ને? આમાં બંને વસ્તુ છે। એક તો આટલી મોટી રિક્રુટમેન્ટ કે જેમાં ઓલમોસ્ટ 13,000 જેટલી જગ્યાઓ છે અને એટલે મોટી સંખ્યામાં ઉમેદવારો આનો લાભ લેવા માગે। બીજું આમાં 12મા ધોરણની લાયકાત છે એટલે 12મું પાસ થયેલા ઉમેદવારો એમાં ભાગ લઈ શકે છે, જે મોટાભાગની ગુજરાત સરકાર કે અન્ય રાજ્યોની સરકારોમાં 12મા ધોરણ પછીની અરજીઓ 12મા ધોરણના ઉમેદવારો જેણે 12મું પાસ કર્યું છે એવા લોકો પરીક્ષા આપી શકે, ભરતીમાં દાખલ થઈ શકે એવી જગ્યાઓ બહુ ઓછી હોય છે। અને 12મા ધોરણ આપણે ત્યાં કોઈ પણ યુવાન 12મું ધોરણ તો સ્વાભાવિક એટલે ઓછામાં ઓછું શિક્ષણ એ મેળવે તો 12મું ધોરણનું શિક્ષણ તો મેળવે જ। એટલે 12મું ધોરણ પાસ થયેલા ઉમેદવારો વ્યક્તિઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાના કારણે મોટા પ્રમાણમાં આમાં અરજીઓ આવે છે। બીજું જે પોલીસ ભરતી છે એ ભરતીમાં શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા બંને, અને ખાસ કરીને જે શારીરિક કસોટી છે એ ઉમેદવારોને ભવિષ્યના વિકાસ માટે, એમના માનસિક શારીરિક વિકાસ માટે, એમના સર્વાંગી વિકાસ માટે, એમના આત્મવિશ્વાસ માટે બહુ મહત્ત્વની છે। એટલે પણ ઉમેદવારો આમાં મોટા પ્રમાણમાં ભાગ લેતા હોય છે અને જાણે આખા રાજ્યમાં ઉત્સવ હોય એ પ્રકારે માહોલ બનતો હોય છે। તમે હવે જેમ ચોમાસું પૂરું થશે એટલે તમે બગીચાઓ કે મેદાનો જોશો તો ઉમેદવારો ખૂબ બધી તૈયારી કરતા હશે, એમના પરિવારો એમની સાથે જોડાયેલા હશે। આપણે એ લોકો જ્યારે પરીક્ષા આપતા હોય છે ત્યારે આપણે સ્વૈચ્છિક સંસ્થાઓને એની સાથે જોડતા હોઈએ છીએ, તો એક આખો માહોલ ગુજરાતમાં બનતો હોય છે। અને મને એમ લાગે છે કે આ માત્ર ભરતીની તક નથી, યુવાનોના મનોશારીરિક વિકાસની પણ આ એક તક છે। સાહેબ, સવાલ મારો બેરોજગારી પર હતો। એક ચોખ્ખી વાત એવી છે કે આની પાછળનો સરકારી નોકરી પાછળનો ક્રેઝ છે કે પછી બેરોજગારી એની પાછળનું કારણ છે, એ જાણવું હતું સાહેબ। એટલે અનએમ્પ્લોયમેન્ટ માટે સાથે જોડવાનું એટલા માટે મારા માટે એના વિશે કોમેન્ટ કરવી શક્ય નથી, કારણ કે એના ઘણા કયા પરિબળો છે એનો વ્યવસ્થિત આપણે અભ્યાસ કરીએ તો ખબર પડે કે આ ઉમેદવારો ખરેખર આમાં તૈયારી કરીને આમાં નોકરી માટે આપે છે, આ લોકો કયા પ્રકારનો અભ્યાસ કરે છે, એમની પાસે કયા પ્રકારની ડિગ્રી છે। કારણ કે જે લોકોએ પ્રોફેશનલ કોર્સીસ કર્યા હોય એ લોકો પ્રોફેશનલ એરિયામાં એમ્પ્લોયમેન્ટ માટે જતા હોય। બીજું, સરકારી નોકરી હજુ પણ એટલે BE સિવિલ થયેલા લોકો ક્લાર્કની નોકરીમાં કે એમાં આવતા હોય છે, એટલે સરકારી નોકરીનો એક ક્રેઝ પણ હોઈ શકે। એટલે આમાં ઘણા બધા પરિબળો હોય, એ આપણે આખો એક સર્વે કરીએ અને એનો અભ્યાસ કરીએ
તો આપણને ખબર પડે કે આટલી બધી અરજીઓ સરકારી નોકરીઓમાં શું કામ થાય છે. સાહેબ, તૈયારીઓ અને તૈયારીઓની સાથે સાથે વિદ્યાર્થીઓ જે તૈયારીઓ કરે છે, ઉમેદવારો તૈયારીઓ કરે છે, એ બધી વાત સાચી, પરંતુ એક સવાલ હંમેશા એમના મગજમાં રહે છે, એ છે કે આ પેપર તો નહીં ફૂટે ને, અને એના માટે પારદર્શી પરીક્ષા લેવાય એના માટે કેવી તૈયારીઓ થઈ રહી છે તમારા તરફથી? એટલે આપણી જે શારીરિક કસોટી છે એકદમ ટ્રાન્સપરન્ટ છે. ઉમેદવારોને આપણે RFID ટેગની મદદથી એનું રનિંગ કરાવીએ છીએ, બરાબર છે. એટલે એને તરત જ ઓન ધ સ્પોટ પરિણામ આપવામાં આવે છે. પછી એમની જે ફિઝિકલ મેઝરમેન્ટ છે એ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એમને ઉમેદવારને કોઈ અસંતોષ હોય તો એ જ્યારે થાય ત્યારે જ આપણે એને ફરી તક આપી દઈએ છીએ. અને એ ધારો કે કોઈની છાતી ફૂલી નથી કે કોઈની ઊંચાઈ ઓછી છે તો આપણે એને મોમેન્ટે આપણે એને બતાવીએ છીએ. અને બીજું, એના થયા પછી પણ એમને જો અપીલ કરવી હોય તો ત્યાં અપીલની જોગવાઈ પણ ગ્રાઉન્ડ ઉપર એ જ વખતે અપીલની આખી જે SP કક્ષાના અધિકારી હોય છે એ એની અપીલ સાંભળતા હોય છે. એટલે અપીલની અંદર પણ એમને ફરી તક આપવામાં આવે છે. એટલે જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ શક્ય છે ત્યાં આપણે ટેકનોલોજીથી કરીએ છીએ, જ્યાં હ્યુમન ઇન્ટરવેન્શન હોતું નથી. અને જ્યાં હ્યુમન ઇન્ટરવેન્શન છે ત્યાં આપણે એમને ફરી અપીલની પણ તક આપતા હોઈએ છીએ. એટલે એ રીતે આપણે શારીરિક કસોટી પારદર્શક રીતે લઈએ છીએ. લેખિત કસોટીની અંદર પણ આપણે એમને CCTVની નીચે લઈએ છીએ. જે લોકો ગઈ પરીક્ષાની અંદર પણ જે લોકો ગરબડ કરતા દેખાયા CCTVમાં એને પણ આપણે આ ભવિષ્યની પરીક્ષા માટે અમુક સમય માટે આપણે એમને બાકાત રાખવાનો, પ્રતિબંધ કરવાનો પણ નિર્ણય કરેલો છે. બીજી જે લોકો ગેરરીતિ કરતા ઉમેદવારો હતા એ ઉમેદવારો, અત્યાર સુધી એવું થતું કે જે લોકોએ એમને લલચાવ્યા હોય અને એમની પાસેથી પૈસા લીધા હોય એમની વિરુદ્ધમાં જ પગલાં લેવામાં આવતા હતા. આ વખતે આપણે જે ઉમેદવારોએ આ રીતે પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કર્યો છે એમને પણ આપણે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. એટલે એ પણ આપણે કરી રહ્યા છીએ. ભૂતકાળમાં આપણે લોકોને અપીલ કરેલી અને આપણને માહિતી મળી, એમાં દરેક કિસ્સાની અંદર આપણે ગુના દાખલ કર્યા છે, એની તપાસ કરીને એવા આરોપીઓ વિરુદ્ધમાં પગલાં લીધા છે. એટલે આ પરીક્ષા પારદર્શક રીતે લેવાય અને કોઈપણ પ્રકારની ગરબડ ના થાય એવું તમામ આયોજન આપણે ભૂતકાળમાં પણ કર્યું છે, અત્યારે પણ કરવાના છીએ. અને એમાં જેમ અમને લોકો પાસેથી જે માહિતી મળતી હોય છે એ બધી જ એમાં સામેલ કરી અને સારામાં સારી રીતે આ પ્રક્રિયા થાય એ માટે અમારો પ્રયત્ન રહેતો હોય છે. તંદુરસ્ત પરીક્ષા લેવાય, એકદમ હેલ્ધી પરીક્ષા લેવાય, એની સાથે સાથે પારદર્શકતાથી લેવાય, એની આખા ગુજરાતને રાહ હોય છે. કારણ કે જ્યારે પરીક્ષાઓ લેવાય છે ત્યારે એક સવાલ ઉઠે છે સાહેબ, અને આ બધાની વચ્ચે એક છેલ્લો સવાલ એ છે કે જે પરીક્ષા માટે તૈયારી કરે છે, પોતાનો સમય એમાં વેડફે છે, ઘણા લાંબા સમયથી ઘણા લોકો મહેનત કરતા હોય છે, ક્યારેક નાસીપાસ થતા હોય છે, ક્યારેક કોઈકને પરિણામ મળે પણ છે, પરંતુ કેટલાક નાસીપાસ થતાની સાથે સાથે તૈયારી કરતા યુવાનો છે, એમને શું ખાસ કોઈ મેસેજ, કોઈ સંદેશ આપવા માંગશો સંદેશ ન્યૂઝના માધ્યમથી? બિલકુલ, મારો મેસેજ એ જ છે કે આ પરીક્ષા જ્યારે તૈયારી કરતા હો ત્યારે આત્મવિશ્વાસ એ સૌથી મહત્ત્વની બાબત છે. બીજું, તૈયારી કરતાં ક્યારેક તમને કંટાળો આવે, ક્યારેક વાંચવાનું મૂડ ના હોય, અપડાઉન થાય તમારું વાંચવાનું, ક્યારેક બહુ સરસ વાંચો, ક્યારેક વાંચવાનું બિલકુલ ના ગમે. એ બધા તબક્કાઓ સ્વાભાવિક છે, એ બધાને થતા હોય છે. એટલે ઉમેદવારોએ એ બધા તબક્કામાંથી પાર ઉતરવાનું હોય છે. જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે એણે સમજવાનું છે કે થોડો સમય જતાં પાછું વ્યવસ્થિત થઈ જશે, આજે નથી વંચાતું આવતીકાલે વંચાશે. એ રીતે એણે પોતાની માનસિક સ્થિતિને પણ બરાબર હેન્ડલ કરવાની છે. આત્મવિશ્વાસ રાખેલો હશે, હકારાત્મકતા હશે તો એ લોકો આ બધી પરિસ્થિતિને પાર કરીને એમની સફળ થવાની શક્યતા ઘણી વધારે હોય છે. તો થેન્ક યુ સો મચ સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને યુવાનોને મેસેજ આપ્યો, એની સાથે સાથે પારદર્શક પરીક્ષા કેવી રીતે લઈ શકાય એના માટેની પણ આપે વાત કરી સંદેશ ન્યૂઝના દર્શકો અને યુવાનો માટે ખાસ કરીને આપનો આ મેસેજ હતો. ખૂબ ખૂબ આભાર.